રામકૃષ્ણ પરમહંસ અંતિમ સમય સુધી ગોતતા હતા. અને જેથી એની કેટલી ઉંમર થઈ અને તે દિવસે એક વખત એલો નરેન્દ્ર કોઈકના સત્સંગમાં કોઈકના ઘરે ઈ જુવાન છોકરાને જોયો ને, અને ઓળખી ગયા રામકૃષ્ણ દેવ કે રે હું તો તને કેદું નો ગોતું છું, તું કેમ આટલી વાર લગાડી. નરેન્દ્રને કઈ સમજાણું નહીં કે હું પહેલી વાર મળું છું આ મહાત્માને, આનું બહુ મોટું નામ. એટલે એમ થયું કે લાવો આપણે એના સત્સંગમાં જાય, સંકીર્તનમાં જાય. અને એ મને એમ કે છે કે હું તને કેદું ને તારે રાહ જોઉં છું. સમજાણું નહીં. એક અલગ જ ભૂમિકાની અંદર અમુક સંતો જીવતા હોય છે. પણ એને ખબર હતી કે મારો આના માટે જ જન્મ થયો છે, મારે બીજું જે કાંઈ કર્યું છે બધું સાઈડમાં, ને એક બાજુ મારો આ નરેન્દ્ર. અને પછી ધીમે ધીમે જેમ જેમ નરેન્દ્ર દત્ત એના સંપર્કમાં આવ્યા અને પછી પોતાનું આખું અંદરનું જે ટ્રાન્સફોર્મેશન છે એ વિવેકાનંદે કર્યું. અને જે રામકૃષ્ણ પરમહંસ નથી કરી શક્યા એ વિવેકાનંદના માધ્યમથી આખી દુનિયામાં ધર્મનો પ્રચાર, સનાતન ધર્મનો ડંકો વગાડ્યો સ્વામી વિવેકાનંદે.